આપણે અત્યારે ચડી જાઉં ખડ ઉપાડવા. બેલા ઉપરનું બધું ખડ છે એ કાઢી નાખીએ આજે, કે હમણાં ટાઈમ મળ્યો નહોતો એટલે અહીંયાથી ક્યાંકથી ચડી ના ખડ બધી ઉપાડી લઈ. જેટલું ઉપડે એટલું, નકર મારો ટાઈમ થઈ જાય તો પછી હું નીકળી જાય અહીંથી. આપણે ઉપાડવાનું ચાલુ કરી દીધું. અહીંથી એટલું ઉપાડી લીધું છે અને એક તરફથી ધોરિયાની ઘોડા બની ગયો, ખારિયા ટાઈપ બેલામાં નકશી હોય એવી રીતના. એટલે હમણાં ગાય ઉપડી જાય છે. ખડ આપણે ઘરે જ મૂકી દીધું છે, કે આપણે આને એઠે નથી લઈ જતા, નકર ત્યાં પાછા મૂળિયા મૂકી દે તો ત્યાં પાછું ઉગી જાય. એટલે આને બધાને એની જ રાખ દઉં. આમ તો આ ખડ આપણને નડે એમ નથી, પણ આપણે નવરા છે એટલે આને ઉપાડી લઈ. અંજાજી વારી એટલે ત્યાં આસાનીથી નીકળી જઈએ. ઉપરનું આપણે બધું ખડ ઉપાડીને આમનું જ રાખી દીધું છે. આને કોઈ હેઠે નથી લઈ જવું, નકર સામે ખૂણામાં ઢગલો કરવો પડતો હતો. આને નીચે નાખીશ તો આમાં બધા મૂળિયામાંથી બી ખરે આનું એ અહીં હેઠે ઉગશે નકામું, એટલે ભલા એની પડ્યું. આ આપણે ઉપાડી જ લીધું છે. આપણે એટલે જ હેઠે નીકળશું ઘરે. આવીને આપણે ફસાઈ ગયા, વરસાદ ચાલુ થઈ ગયો અને લુગડા આપણા પલરે ને એટલે થોડીક વાર ઊભું રહેવું પડશે. પછી આપણે આવેલા જવું ઘરે. અને આજે આપણે જવાનું છે જેતપુર આપણી દુકાને. વરસાદ તો કઈનો બંધ થવા ના મળે એટલે તો, પણ હવે આપણે જવું જોઈએ ઘરે પલળતા કે થોડું ઘણું કામ છે. હવે આપણે અંકને ઉતારવું જોઈએ હેઠે. કે આપણે પ્લોટેથી તો કયું ના આવી ગયા, તો સ્પ્લેન્ડર ઓલા ઘરે પડ્યું છે અને આજ 2 હોન્ડા દુકાને લઈ જવા છે. આ 2 છોકરીઓ મર જાય છે. વરસાદ બાયણે થોડીક વાર પહેલાં જ બંધ થયો છે. ઓલું હોન્ડા ઓલા ઘરે છે. 2 હોન્ડા આપણે બાયણે કાઢી લીધા અને આછો વરસાદ આવે છે એટલે ભાઈ હવે ગાડી મોર રાખશે, કે સ્પીડવાળી ગાડી છે. આપણે નિરાયતે આ ગાડી આઈકે જવું ને જેતપુર પોગી. હવે 2 ગાડીઓ આપણે હાલતી કરી દીધી. અંક વયો ગયો મોર, કે એ હોન્ડા સ્પીડવાળું હતું ને એને મોડું થતું હતું ને હું જાઉં નિરાયતે. રસ્તામાંથી હોન્ડા મારા પપ્પાને દઈ દઈ, પછી સાંજે રીતે લેતા આવશે. એટલે હવે આપણે મળશું સીધા જેતપુર આપણી દુકાને. ભોગી ગયા છે. અડધો સામાન બાયણે કાઢી નાખ્યો અને એક આને બાયણે કાઢવાનું બાકી રહ્યું છે. બાકી બધું હમણાં ફટાફટ ગોઠવી નાખીશું. પછી અત્યારે આપણે બપોર થઈ ગયા છે અને બાયણે વરસાદ બંધ થયો છે થોડીક વાર પહેલાં, એટલે સુકાઈ ગયું છે. બાકી પાણી સામે ભરેલા છે અને ગામમાં થોડુંક કામ છે એ પતાવતા આવીએ આપણે. અંકના કાઢી બાયણે ને આવ્યા જઈએ થોડોક ગામમાં રાઉન્ડ મારતા આવી. આપણે આવ્યા હતા અહીંયા દુકાને હેન્ડસ્ફ્રી લેવા, જો કે આપણે લઈ લીધી છે. અને હવે આપણે ગાડી પાછી ઉપાડી. દુકાને મજા નહોતી આવતી હેન્ડસ્ફ્રી વગર ભાઈને, મારે તો કંઈ જોતી નથી. એટલે હવે ગાડી અહીંથી રિવર્સ મારી અને નીકળી દુકાને. આપણે પાછા પહોંચી ગયા દુકાને. અંક રાખી દીધું છે ને હેન્ડસ્ફ્રી આપણે લઈ આવ્યા અહીંયા હાથમાં, બટનવાળી છે. માઇકને બધું કમ્પ્લીટ આવેલું છે. અવાજ 1 નંબર આવે છે. ભાઈ કે આપણે અહીંયા દુકાને બેઠા બપોર થોડીક આરામ હોય ત્યારે કે હેન્ડસ્ફ્રી સાંભળ્યું, મસ્તનો અવાજ આનો આવે છે. અહીંથી સ્પીકર છે એના. આજે જેતપુર વેલાહેર આખું બંધ થઈ ગયું છે, એટલે આપણે દુકાનનું આજ વેલાહેર જ બંધ કરી છે અને નીકળશું સીધા ઘરે. સામાન બધો દુકાનની અંદર લઈ લીધો. બસ ભાઈ બંધ કરે એટલી વાર આ બધી સાઈડમાં કરી નાખીશું. અને આ બાજુમાં હમણાં બંધ કરે જ છે ને આપણે અંક અહીંયા કમ્પ્લીટ કરી લીધું ટિફિન રાખીને. ભાઈ હવે ખાલી લાઇટો બંધ કરીને બાયણે આવે એટલી વાર શટર પાડી દઈને નીકળી સીધા ઘરે. રસ્તામાં આપણે આવી ગયા છે મામા દેવ, તો આપણે દર્શન અહીંથી કરતા જાવ ડાયરેક્ટ અને નીકળી જાય હવે સીધા આપણી ઘરે. આપણે જ વીરપુરથી થોડાક સેટા છે અને વરસાદના વાદળા ફૂલ ઘાટા થયા છે. ઘરે શાયદ પોગવા નહીં દઈએ, ત્યાં તો પલારી જ દે છે. એટલે ગાડી જેમ સ્પીડમાં જવા દઈ કે આ વાદળું પલાર હતી પહેલાં. વીરપુરમાં આપણે પોઈગા નહોતા અને આપણી શંકા હતી સાચી પડી ગઈ. છાંટા આવવા માંડ્યા અને સામે તમને વીરપુરમાં ફૂલ ઘાટો વરસાદ દેખાય છે. એટલે મોબાઈલ ફટાફટ ગીચામાં નાખ દઈ પેક કરીને, નકર પલરી જાય. પોગી ગયા ફૂલ વરસાદના પલરીને આવ્યા છે. અંક આપણે પાણીમાં ધોઈ નાખ્યું છે અને સ્પ્લેન્ડરને આપણે અહીંની ધોઈ નાખ્યું હતું, કે સ્પ્લેન્ડર આપણી મોર પોગી ગયું હતું. બેને ચમકાઈને મૂકી દીધા છે અને સ્પ્લેન્ડર આપણે લેતા જવા. અંક પલાયની પડ્યું એ વરસાદનું ભીનું થાય, કે હજી ગારો થોડો સોઈટો છે. આને લેતા જઈ હોન્ડા આપણા ગામમાં જવા માટે બાયણે કાઢી લીધું છે. થોડું ભીનું થાય ત્યાં અમારા મમ્મી આવી જાય, પછી જાઉં ગામમાં.
આપણે પહોંચી ગામમાં, આપણે ફટાફટ પાછા નીકળી જાશું. આપણે પાછા ઘરે પહોંચી ગયા છે અને વરસાદ બંધ થઈ ગયો ને તડકો આવી ગયો છે, એટલે હવે નીકળી ઓલા ઘરે. અને આજનો વ્લોગ આપણે અહીં જ બંધ કરી, ફરી પાછા મળીશું એક વ્લોગમાં.